નમસ્કાર સાથી મિત્રો, મારું નામ અજમેરી ઇરશાદ છે। હું છોટાઉદેપુર સબ ડિવિઝનમાં આવેલ રંગપુર જોજ પોસ્ટ ઓફિસમાં બીપીએમ તરીકે ફરજ બજાવું છું। હું છેલ્લા 12 વર્ષથી બીપીએમ તરીકે આ સેવા આપી રહ્યો છું। હવે મારા મિત્રોને મારે એટલું જ કહેવું છે કે જે તે સમયે મેં આ 12 વર્ષ દરમિયાન અને પાછલા ફાઇનાન્શિયલ યર દરમિયાન મને 7 થી 8 લાખ રૂપિયા પીએલઆઈનું કમિશન મળેલ છે। મારું ટોટલ પ્રીમિયમ કલેક્શન આખા ફાઇનાન્શિયલ યરમાં 87 લાખ જેવું થાય છે। આ સેવા આપતી વખતે તમે શું કાર્ય કરો છો? હું સેવા આપતી વખતે કસ્ટમરને સૌથી પહેલાં તો એના ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ જાણવાનો પ્રયત્ન કરું છું। પછી એમના ઘરમાં કેવા સભ્યો છે, છોકરાઓ કેટલા છે, છોકરી કેટલી છે, એવા બધા એમના ફેમિલી વિશે પૂરા પ્લાનિંગ સમજું છું। પછી એમને ક્યારે ક્યારે એ રોકાણની જરૂર પડી શકે છે, છોકરાના ભણતરમાં, છોકરાના મેરેજમાં કે 5 વર્ષ પછી કોઈ ઘરમાં વૃદ્ધ માણસ હોય તો એને ક્યારે જરૂર પડી શકે એ પહેલાં પૂરું સચોટ માહિતી કાઢું છું। પછી એના પછી એમને જે તે આપણી પોસ્ટ ઓફિસની સ્કીમો વિશે સમજાવું છું અને એ સ્કીમ આપવાનો પ્રયત્ન કરું છું। શું તમને એવું નહીં લાગતું કે તમારા ગામડાના વિસ્તારમાં આટલું બધું કેવી રીતે થઈ શકે? ગામડાના વિસ્તારમાં જોવા જઈએ તો આપણા સિટી કરતાં પણ સારું એવું પેમેન્ટ કે સારું એવી આવક હોય છે જે ખેતીવાડીમાંથી એ લોકો, પણ એમને એવું સારું એવું સચોટ માર્ગદર્શન નહીં મળતું કે જેનાથી તે કોઈ જગ્યાએ રોકાણ કરી શકે। જો એમને સચોટ માહિતી કે સચોટ આવે એવું માર્ગદર્શન આપણે પૂરું પાડીએ તો એ લોકો આપણને અવશ્ય અને આસાનીથી રોકાણ કરી શકે છે। તમે કેટલાક કેસમાં એવું જોયું હશે કે આપણે સિટી લેવલમાં કોઈ વાર પીએલઆઈ કે લઈએ છીએ તો એક મહિનાના હપ્તા ભરવા તૈયાર થાય, પણ ગામડામાં આના કરતાં ઊંધું છે। તમે જો જોશો તો વર્ષના પ્રીમિયમ એ સામેથી કહે છે કે સાહેબ અમે વર્ષનું ભરી દઈએ છીએ। એટલે જો એમને સારી એવી સીધી સિમ્પલ ભાષામાં સમજાવવામાં આવે તો એ અવશ્ય આપણને રૂરલ એરિયામાંથી એવું રોકાણ મળી શકે છે। શું તમને એવું લાગતું નથી કે ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ઇન્સ્યોરન્સ આપવાવાળા છે અને માર્કેટમાં વધારે સ્કોપ નથી? ના, એવું કંઈ પણ નહીં। જો આપણે સરળ અને સૌથી અને સારું જોવા જઈએ તો આપણું પીએલઆઈ અને આરપીએલઆઈની અમુક બેઝિક વસ્તુ એવી છે જે માર્કેટમાં પણ નહીં ખબર કે આપણા એવી લોકોને અમુક માહિતી વિશે ખબર રહેતી નથી। એમાંથી 1-2 પોઈન્ટ એવા છે કે આરપીએલઆઈ પીએલઆઈ લોકો ખોલાવે છે તો પહેલાં એવું વિચારે છે કે ભાઈ 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી એવી એમનામાં ગ્રંથિ બંધાયેલી છે, તો એમને આપણે એવી સમજણ પાડીશું કે ભાઈ તમે 3 જ વર્ષ તકલીફ છે, 3 વર્ષ પછી દર વર્ષે આમાંથી તમે 80% જરૂર પડી તો લોન પેઠે તમે ઉપાડી શકો છો। પ્લસ બીજી વાત કે તમે પીએલઆઈ આરપીએલઆઈ હપ્તા સિસ્ટમથી ત્રિમાસિક, માસિક, એમાં વારસદાર સમય પડે તમે જ્યારે પણ ચેન્જ કરાવવા હોય કરાવી શકો છો। પ્લાનમાં જ્યારે પણ ચેન્જ કરાવવું છે, સમય ચેન્જ કરાવવું છે, એ બધું પણ એમાં કરી શકીએ છીએ આપણે। અને બીજું મારા સાથી મિત્રોને મેં એવું કહેવા માગું છું કે ભાઈ આ માણસ કે આ બીપીએમને કે મને આટલું બધું પ્રીમિયમ કંઈથી મળે છે? તો પ્રીમિયમ તો બધી જગ્યાએથી મળી જાય છે, કેમ કે આપણા તમે જો ગૂગલ પર સર્ચ કરશો તો આપણા આખા ભારત દેશમાં પીએલઆઈ આરપીએલઆઈ ખાલી 1.5% થયેલું છે। તો જોવા જઈએ તો હજુ પણ આપણી જોડે 98% પબ્લિક એવી છે કે જેની જોડે પીએલઆઈ આરપીએલઆઈ પોલિસી નથી। તો આપણે 98માંથી થોડું પણ મહેનત પ્રયત્ન કરીશું તો આપણને પીએલઆઈ આરપીએલઆઈ અવશ્ય મળી શકે છે। શું પીએલઆઈ આરપીએલઆઈ આપ્યા પછી બી, લીધા પછી બી કોઈ સેવા આપી? હા, પીએલઆઈ આરપીએલઆઈ આવ્યા પછી પણ આપણે પબ્લિકના સતત સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે કેટલાક ગામડાના લોકો એવા હોય છે કે જેમને મોબાઈલ યુઝ કરતા નહીં ફાવતા, તો એમને જે રિમાઇન્ડરનો મેસેજ આવે છે કે હપ્તો ક્યારે ભરવાનો હોય છે ખબર રહેતી નથી। તો હું અવારનવાર જે પણ પીએલઆઈ આરપીએલઆઈ કે કોઈ પણ એવી સ્કીમ લીધી હોય છે એ પબ્લિકના કોન્ટેક્ટમાં રહું છું અને એમને સમયસર યાદ અપાવતો રહું છું। અને કેટલાક કેસમાં તો મેં એવું પણ કર્યું છે કે એમના ઘરે જઈને પેમેન્ટ પ્રાપ્ત કર્યું છે અને પેમેન્ટ ભરી આપ્યું છે। શું તમને લાગે છે કે તમારી જેમ બાકી બધા બીપીએમ બંધુ બી એમની આવક ઇન્સેન્ટિવથી બમણી કરી શકે? હા, કેમ નહીં, જરૂરથી। એના માટે હું મારા સાથી મિત્રોને એવા જ કહેવા માગું છું કે આપણે ઓફિસની નોકરી 3 કલાક 4 કલાકની છે તો એના પૂરતી મર્યાદિત ના રહેવું જોઈએ। આપણે કોઈક વાર એવું હોય તો સમય કલાક જોવા ના જોઈએ અને ગામમાં જે તે પ્રસંગોમાં, જે તે તહેવારોમાં કે એમાં હાજરી આપશો તો લોક સંપર્ક ઓટોમેટિક બનશે આપણું અને પબ્લિક આપણને સામેથી આપણી ઓફિસે શોધવા આવશે ને આપણને યોજના વિશે માહિતી પૂછતી રહેશે। તમારા સાથીજનોને કોઈ સંદેશ આપવા માંગો છો? મારા સાથી મિત્રોને તો ફક્ત એટલું જ કહેવા માંગીશ કે હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો અને આપણે બધા ભેગા મળીને એકબીજાની હેલ્પ કરીને પણ આ ટાર્ગેટ જે છે પૂરું કરી શકીએ છીએ અને આપણી પોસ્ટ ઓફિસનું નામ આગળ વધારી શકીએ છીએ। જય હિન્દ, જય ભારત।